નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 27 ફેબ્રુઆરી 2025 વાર છે ગુરુવાર। આજના દિવસે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ચર્ચા છે આપણી લસણની ચીજ પર। લસણના ભાવમાં આ વર્ષમાં અત્યારના દિવસોમાં આપણે જે પ્રમાણથી આપણો માલ વેચી રહ્યા છીએ આની આપણે ક્યારેય કલ્પના નહોતી કરી વીતેલા દિવસોમાં। આ લેવલે અત્યારે આપણા લસણના ભાવ માર્કેટમાં પહોંચી ગયા છે। મુખ્ય બજારો જે છે મધ્યપ્રદેશના, રાજસ્થાનના, આપણા ગુજરાતના, આ બધા મુખ્ય બજારોના હિસાબથી આપણે જોઈએ તો મધ્યપ્રદેશને આપણે સૌથી આગળ ગણવું જોઈએ ઉત્પાદનના હિસાબથી અને વેચાણ વ્યાપારના હિસાબથી। તો મધ્યપ્રદેશની અંદર અત્યારે જે માલ વેચાઈ રહ્યા છે એમાં આપણે ઊંટી લસણને બાદ કરીએ એટલા માટે કે ઊંટી લસણ આપણે ત્યાં આપણે બહુ ઓછું કોઈ ખેડૂતે કદાચ વાવ્યું હોય અને પક્યું હોય એ સિવાય આપણને ઊંટી લસણની બહુ અસર નથી થતી। પણ દેશી લસણના જે ભાવ આ વિસ્તારોમાં ચાલી રહ્યા છે એ ભાવ લગભગ ત્યાં ક્વિન્ટલના હિસાબથી વ્યાપાર થાય છે તો 4,000, 4,200, 300 અને 4,500। ખૂબ સારો માલ હોય તો 5,000 કે 5,200 એટલે કે લગભગ 1,000 રૂપિયાથી લઈ અને 1,050 એક મણના આ માર્કેટોમાં આવી રહ્યા છે। અને આપણા માર્કેટો એટલે કે ગુજરાતના માર્કેટોની પરિસ્થિતિ પણ આ જ પ્રમાણેની છે। આપણા ગોંડલના બજારમાં સારામાં સારો માલ પણ માંડ 1,100 કે 1,500 રૂપિયા સુધી પહોંચી રહ્યો છે આપણા દેશી લસણમાં। હવે આ પરિસ્થિતિ જ્યારે છે ત્યારે આગળના દિવસોમાં શું થઈ શકે? અત્યારે આપણી પાસે જે માલ પાકીને આવી ગયો છે અગર તો 2-5 દિવસ 5-15 દિવસમાં આવવાનો છે એના ઉપર આપણે શું નિર્ણય લઈ શકીએ, સંગ્રહ કરી શકીએ કે અત્યારના બજાર પ્રમાણે આપણે માલ વેચી દેવો આ આપણા હિતમાં છે? આ મુદ્દો આપણા માટે સૌથી અગત્યનો છે। તો આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં આ વર્ષે આપણા પાકેલા લસણનો નિકાલ જો સારી રીતે થઈ શકે તો જ આપણા ભાવ અત્યારે જે દરજ્જે છે એ દરજ્જે જળવાઈ રહે અને આંતરરાષ્ટ્રીય બજારમાં માલની માંગ થોડી વધે। ચીનના માલની સરખામણીમાં ભારતીય માલના વેપારો જો વધે આંતરરાષ્ટ્રીય બજારમાં તો આપણા માલના ભાવ વધી શકે। એ પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને એકંદર આપણો માલ ઠીક પ્રમાણમાં જતો રહે આંતરરાષ્ટ્રીય બજારોમાં તો અત્યારના ભાવ જળવાઈ રહે। પણ આંતરરાષ્ટ્રીય બજારમાં જતા માલની માત્રામાં એના જથ્થામાં ઘટાડો આવે તો શું થાય? જો આ પરિસ્થિતિ નિર્માણ થાય તો આપણા ભાવ અત્યારે જે ચાલી રહ્યા છે એના કરતાં પણ નીચે જવાની સંભાવનાઓ અત્યારના દિવસોમાં એટલા માટે દેખાઈ રહી છે કે આ વર્ષમાં આપણા ખૂબ ઝાઝા વિસ્તારોમાં ખેડૂતોએ ગયા વર્ષની સરખામણીમાં વાવેતર વિસ્તાર વધાર્યો છે। હવે કેટલો વાવેતર વિસ્તાર વધાર્યો છે એના વિશે તો કોઈ સાચી માહિતી આપણા સુધી ખેડૂતો મારફત પણ નથી આવતી, વેપારીઓ મારફત પણ નથી આવતી અને સરકાર તો કોઈ આંકડાઓ આવા પાકોની પાછળ આપણને આપતી જ નથી। એટલે ખરેખર કેટલો વધારો થયો છે તો એમાં ખેડૂતોનો અવાજ, ખેડૂતોનો સૂર જે છે બાકીના વિસ્તારોનો એ એવો છે કે કોઈ કહે છે 1.5 થી 2 ગણા સુધીનો વિસ્તાર વધ્યો છે અને કોઈનું કહેવાનું એવું પણ છે કે 2 ગણાથી પણ વધારે વાવેતર વિસ્તાર વધ્યો છે। હવે 2 ગણાથી વધારે જો વાવેતર વિસ્તાર વધ્યો હોય તો નિકાસની શક્યતાઓ પછી પણ ભાવોમાં સુધારાની શક્યતાઓ બહુ ઓછી થઈ જાય છે। હવે નિકાસ થવાના કારણો જે કાંઈ હોય એની સાથે જોડાયેલું સૌથી મોટું કારણ એક હોય છે ક્વોલિટી અને બીજું હોય છે ભાવ। આપણો ભાવ અને આપણી ક્વોલિટી આ બંને જો આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધામાં ટકી જાય તો જ આપણો માલ ચાલે। માલની ક્વોલિટી નબળી હોય તો પણ આપણો માલ નથી ચાલવાનો અને ભાવો આપણા સ્થાનિક બજારમાં ઊંચા હોય તો અહીંથી ઊંચા ભાવે ખરીદી અને આંતરરાષ્ટ્રીય બજારમાં માલ મોકલવો, વેચવો અને નફો કરવો આ શક્યતાઓ ઘટી જતી હોય છે। એટલે આપણો માલ વિદેશના બજારોમાં પહોંચી શકે નહીં આ 2 કારણોસર। હવે આ બંને કારણોમાં ક્વોલિટીના હિસાબે આપણો માલ કાયમ માટે સારો ગણાય છે અને આ વર્ષે પણ સારો ગણાય છે। એટલે ક્વોલિટીના મુદ્દે બહુ ચિંતા આપણે આંતરરાષ્ટ્રીય બજારને ધ્યાનમાં લઈને કરવાની રહેતી નથી। પણ ભાવો આપણા જે કાંઈ છે એ ભાવો અત્યારના સમયે નિકાસ લાયક ભાવો છે। હવે આગળના સમયમાં ભાવોમાં ધીમે ધીમે સ્થિરતા પછી થોડો સુધારો માર્કેટમાંથી માલ વિદેશના બજારોમાં જાય એવા કારણોસર આવી શકે। પણ સામાન્ય સુધારો જો આવે અને
તરતો તરત આપણા તરફથી બજારમાં માલ મોટા જથ્થામાં જવા માંડે તો ફરી પાછા પરિસ્થિતિ એ આપણી સામે નિર્માણ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તો અત્યારના સમયમાં આપણે કોઈ લાંબા ગાળાનો નિર્ણય આપણા લસણના પાક પર કરી શકે એવી આપણી સ્થિતિ નથી. તો શું કરી શકીએ? તો આપણી પાસે બહુ જલ્દી નજીકના દિવસોમાં વેચવાની જરૂરિયાતવાળો જે કાંઈ માલ પાક્યો હોય એને આપણે વેચી અને એમાંથી આપણે ફ્રી થવું એ સમય પ્રમાણે જરૂરી હોય એવું લાગી રહ્યું છે. સાથે સાથે જે માલ સારી ક્વોલિટી છે અને તાજા સમય સુધી એટલે કે લાંબા ગાળા સુધી જે સારી અવસ્થામાં ટકી રહેવાની શક્યતાઓ હોય આ પ્રકારનો જે માલ છે એ માલ આપણે કેટલાક સમય માટે સંગ્રહવાનો, અગર તો એમાંથી થોડો માલ રાખીએ, થોડો વેચીએ, આ પ્રમાણેનો વ્યૂહ આ વર્ષે આપણે લસણના પાકમાં ફરજિયાત અપનાવવો પડે એવી સ્થિતિ આપણી સામે બજારને લઈને નિર્માણ થઈ ગઈ છે. તો હવેના સમયમાં જ્યારે આપણે વેચવું છે ત્યારે આ 2-3 મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે વેચવાનું છે. જેને લાંબા સમય સુધી આપણે સંગ્રહ ન રાખી શકીએ એવો માલ આપણે વેચવો જરૂરી છે અને જેને લાંબા સમય સુધી સંગ્રહિત રાખી શકીએ એમ હોય એમાંથી પણ અત્યારના સમયે કેટલોક માલ વેચીએ અને કેટલોક માલ સંગ્રહિત રાખીએ. આ સિવાય આપણી પાસે કોઈ ખાસ વિશેષ અનુકૂળતાવાળો વિકલ્પ અત્યારના સમયમાં દેખાતો નથી મિત્રો. તો આજના દિવસે લસણના પાક પર આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ આ ચર્ચા આપણી એટલા માટે અગત્યની છે કે અત્યારની સિઝનમાં લસણનો પાક આપણા માટે, ખેડૂતો માટે સૌથી અગત્યના રોકડિયા પાકો પૈકીનો એક પાક છે અને બજારની સ્થિતિ ખૂબ નાજુક છે. એટલે આપણો આ વિડીયો, આ એપિસોડ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના તરફથી સહયોગ મળશે એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.